છે સતત બનાસકાંઠા બેઠક અને પાટણ બેઠક, તેના પર સૌ કોઈની નજર છે ને જનક આપણે આ બેઠક પર સતત ચર્ચાઓ કરી રહ્યા છે। જ્ઞાનીબેન સતત ટક્કર જે રીતે આપી રહ્યા છે, ભાજપ પાછળ ચાલી રહ્યું છે। જ્ઞાનીબેન કહી રહ્યા છે ટકાટક ચકાચક ફટાફટ। જી હા, બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન 3100 વોટથી આગળ જઈ રહ્યા છે, તો લીડ વધી રહી છે અને જ્ઞાનીબેન જબરજસ્ત ફાઇટ આપી રહ્યા છે બનાસકાંઠાની અંદર। જ્ઞાનીબેન, રેખાબેન, જ્ઞાનીબેન, રેખાબેન પાટણ પડોશમાં પહોંચે। કોંગ્રેસ એક પણ વાર પાટણમાં તો પાછળ નથી પહોંચી। ચંદનજી ઠાકોરની ભલે લીડ ઘટી છે 11,000, પણ પાછળ નથી આવી રહ્યા। પાટણ ભારતીય જનતા પાર્ટીને પરસેવો પાડી રહી છે એ હકીકત છે, પણ કોંગ્રેસના ચંદનજી ઠાકોર 11,000, તો પાટણમાં તો લગભગ કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી માટે આજે ઊંઘ નહીં આવે એ ક્લિયર કટ છે। પણ બનાસકાંઠા આગળ પાછળમાં જબરજસ્ત કોંગ્રેસ આગળ નીકળી ગઈ છે। ઉત્તર ગુજરાત જબરજસ્ત પરફોર્મન્સ કોંગ્રેસનું, 3 બેઠકો પર કોંગ્રેસે ઠાકોર ઉમેદવાર ઉભા રાખ્યા। પેટર્ન બદલી અને આ પેટર્ન બદલાથી આ પરિસ્થિતિ થઈ છે। રાજકીય વિશ્લેષક નરેશભાઈ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। દવે સાહેબ, આપનું સ્વાગત। જે વાત પાટણ બનાસકાંઠાની ચર્ચા છે, આ શું થઈ રહ્યું છે? જબરજસ્ત ટક્કર છે, 3 મહિના પહેલા તો આ નતું ટક્કર, અચાનક આ શું થઈ રહ્યું છે? દવે સાહેબ, તમારી વાત સાચી છે। એક સમય એવો હતો કે કોંગ્રેસને ઉમેદવારો મળતા નહોતા, કે ઉમેદવારો ક્યાંથી મળશે અને એક જોક ચાલતો હતો, પરંતુ પરિસ્થિતિ બદલાઈ અને કોંગ્રેસે ખરેખર મેચ્યોરિટી દેખાડી અને એમણે પ્રોપર ઉમેદવારોની પસંદગી કરી। એટલે ઉમેદવારોની પસંદગી એ પહેલી વાત છે। એમાં ઠાકોર 3 છે, તો એક ઠાકોર જોઈએ, એક ચૌધરી જોઈએ, એક પટેલ જોઈએ, આવું કશું નહીં, પણ વિનિંગ કેપેબિલિટી કોણ છે એ ગ્રાઉન્ડ રિયાલિટી જોઈએ। બીજી વાત એ છે કે ઉત્તર ગુજરાત છે એમાં કોંગ્રેસ હંમેશા પરફોર્મ કરતી આવી છે। તમે જુઓ 156 બેઠકો વિધાનસભાની મળી છે, તો એમાં પણ પાટણમાં સારું છે, 4 બેઠકો મળી છે અને એક લોકસભાની નીચે 7 વિધાનસભા બેઠકો આવતી હોય છે। અને જ્યારે એમાં કોંગ્રેસનું પરફોર્મન્સ સારું હોય ત્યારે સ્વાભાવિક રીતે જ તમને એનો લાભ મળે। બીજી વાત એ છે, આપણને એવું લાગી રહ્યું છે પણ ઉત્તર ગુજરાતના કાર્યકર્તાઓ, પક્ષના કાર્યકર્તાઓ બંને પાર્ટીના, ભાજપ અને કોંગ્રેસ, બહુ જાગૃત છે। એ એટલા માટે જાગૃત છે કે એમને નક્કી છે કોને વોટ આપવો છે, એને કોઈ ભરમાવી શકતું નથી। તમે જુઓ કે સહકારી ક્ષેત્ર એટલે એવું કહેવાય છે કે બનાસ ડેરીના બધા કેન ઠાલવી દીધા છે, આવું ચર્ચાઈ રહ્યું છે। બરાબર છે કે આ જીત છે તો શંકરભાઈ ચૌધરી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન જે થવું એ થાય, પણ આ બેઠક તો જવી ના જોઈએ એમાં। અને બીજી એટલે ગત ચૂંટણીમાં જે એમને બઢત મળી છે, જે સરસાઈ ભાજપને મળી છે, એને કાપી અને અત્યારે ટક્કર આપવી, એ મને એવું લાગે છે કે એ બેન અને દીકરી વચ્ચેમાં દીકરીનું પલ્લું અત્યારે ભારે લાગી રહ્યું છે। એટલે ભાજપને પહેલીવાર આમ ટક્કર નહીં પણ કાંટેની ટક્કર જેવું છે। બિલકુલ, એક વાત એ કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે સૌથી વધારે એક્સપેરિમેન્ટ કર્યા છે, કારણ કે આપ જુઓ ઠાકોર વર્સેસ ચૌધરી, પટેલ વર્સેસ ઠાકોર, એ રીતે તેમણે ઉભા રાખ્યા છે અને એ લગભગ તેને સારું પરિણામ આપ્યું છે કોંગ્રેસને। નહીં, અમારી જે વોટ બેંક છે, જે અમે એના